ધોરણ 11 ચેપ્ટર નંબર 2 માં આપણે અગાઉ માહિતીનું વર્ગીકરણ તેમાં માહિતીનો પ્રકાર એટલે કે માહિતી કયા પ્રકારની છે, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી તેના વિશે સમજ્યા. સાથે સાથે તેમાં અસતત ચલ અને સતત ચલ વિશે પણ માહિતી મેળવી અને હવે ઉદાહરણ દ્વારા તેને વધારે સારી રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો મેં અહીંયા ચોપડીના જ ઉદાહરણ નંબર 1 ની રકમ લખેલી છે, પણ આ ઉદાહરણ શરૂ કરતા પહેલા તમારે તેના કેટલાક શબ્દો જે આપણે દાખલામાં ઉપયોગ કરવાના છે તે શબ્દોની માહિતી મેળવી લઈએ. જો કે આમ પણ તમને આ શબ્દો ધોરણ 10 માં આવી ગયા છે, પણ ઘણી વખત આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેની વ્યાખ્યા અથવા એ શબ્દ વિશે સારી સમજ આપણે મેળવી શકતા નથી. ધોરણ 10 માં પણ તમે જેમ કે અહીંયા પહેલો શબ્દ મેં લખ્યો છે આવૃત્તિ એટલે શું, તો ધોરણ 10 માં પણ આવૃત્તિ વિશે તમે સમજ્યા હશો અથવા તો દાખલામાં તમે આવૃત્તિનો ઉપયોગ કર્યો હશે, પણ વ્યાખ્યાની રીતે આવૃત્તિ એટલે શું છે અને આવૃત્તિનો ક્યારે ઉપયોગ થાય, તો ઘણા વિદ્યાર્થીઓને તેના વિશે સમજ ઓછી છે અથવા તો કદાચ એમ માનો કે ફક્ત શબ્દ ગોખી નાખેલા છે પરંતુ એ શબ્દને સમજ્યા નથી. તો આપણે એનો સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા અસતત આવૃત્તિ વિતરણના આપણે ઉદાહરણ લેવાના છે. મારું પહેલું એક્ઝામ્પલ અસતત આવૃત્તિ વિતરણ માટેનું છે. તો એનો પહેલો શબ્દ આપણે જે સમજવાનો છે આવૃત્તિ એટલે શું, તો ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની આવૃત્તિ કહે છે. પાછું સમજો, ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની આવૃત્તિ કહે છે અને ચલની આવૃત્તિને સંકેતમાં f વડે દર્શાવાય છે. હવે મેં અહીંયા અંડરલાઈન કરી છે મૂલ્યના પુનરાવર્તન. તો મૂલ્યનું પુનરાવર્તન એટલે શું, તો એ સમજવા માટે પણ ઉદાહરણ નંબર 1 માં જ કે 1 ની રકમ પર જ આગળ વધીએ છે. તો તમે જોશો એક આ કિંમત આપણે એક્ઝામ્પલમાં લઈએ છીએ કે ધારો કે 2, તો 2 કેટલી વખત તમારી રકમમાં 2 કેટલી વખત રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે, તો 2 1 2 3 4 5 6 અને 7. તો આપેલી રકમમાં 2 7 વખત આવે છે, તો તેનો અર્થ એ થયો કે 2 ની આવૃત્તિ 7 છે. તો પાછું વ્યાખ્યા પર આવી જઈએ. ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી મૂલ્ય કેટલી વખત આવે છે, જેટલી વખત મૂલ્ય આવતું હોય તે તેની આવૃત્તિ થશે. અહીંયા તમને 2 નું એક્ઝામ્પલ લીધું અને 2 આખી રકમમાં 7 વખત આવે છે, તો એનો અર્થ એ થયો કે 2 ની આવૃત્તિ 7 છે. હવે તેના વિસ્તાર વિશે આપણે વાત કરીએ, એટલે કે વિસ્તાર એટલે શું. જ્યારે તમે કોઈક રકમ વાંચો છો તો તે રકમને ખાસ તો સમજવાનો પ્રયત્ન કરો, ફક્ત રકમ વાંચી ના દો. આપણા શાસ્ત્રમાં જ્યાં સુધી તમે રકમ બરાબર સમજ્યા ન હશો ત્યાં સુધી તમે દાખલાને યોગ્ય રીતે ગણી નથી શકતા અથવા તો ગણવામાં અસમર્થ છો. તો
સૌથી પહેલા આપણે વાત કરીએ જે વિસ્તાર એટલે શું, તો અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ અને લઘુત્તમ કિંમત વચ્ચેના તફાવતને અસતત આવૃત્તિ વિતરણમાં એમાં પણ અવર્ગીકૃત. હવે અવર્ગીકૃત એટલે શું, અવર્ગીકૃત માહિતી એટલે શું, ધોરણ 10 માં મધ્યવર્તી સ્થિતિમાનમાં તમે આવૃત્તિના વર્ગ વિશે સમજા છો. વર્ગ એટલે કોઈ કિંમત માની લો કે 0 થી 10, 10 થી 20 એવી રીતે તમને કિંમત આપી હોય તો આ વર્ગીકૃત માહિતી છે. પરંતુ આપણે વાત કરવાની છે અવર્ગીકૃત માહિતી માટે. તમને આપેલી માહિતી અવર્ગીકૃત છે. તો અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ અને લઘુત્તમ કિંમત એટલે કે મોટામાં મોટી કિંમત અને નાનામાં નાની કિંમત વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય છે. અને માહિતીના વિસ્તારને સંકેતમાં r વડે દર્શાવવામાં આવે છે. તો તેનાથી વિસ્તારનું સૂત્ર પણ આપણે મેળવી લઈએ, કે વિસ્તારનું સૂત્ર પણ આપણે મળી જાય. તો વિસ્તાર બરાબર મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત, જેને સંકેતમાં આપણે xh માઈનસ xl તરીકે પણ ઓળખી શકશું. તેનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપેલી માહિતીમાં મોટામાં મોટી કિંમત 5 છે અને નાનામાં નાની કિંમત 0. તો માહિતીનો વિસ્તાર આપણે વિચારીએ તો મોટી કિંમત એટલે કે મહત્તમ કિંમત 5 માઈનસ લઘુત્તમ કિંમત 0, તો માહિતીનો વિસ્તાર 5 થશે. હવે દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે જે એક્ઝામ્પલ લીધું છે, ઉદાહરણ નંબર 1, તે અસતત આવૃત્તિ વિતરણ માટેનું છે. તો આમ તો અગાઉ તમને અસતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા મેં તમને સમજાવી છે. તેમ છતાં ઉદાહરણ શરૂ કરતા પહેલા તે જ વ્યાખ્યા ફરી પાછી આપણે એક વખત રિપીટ કરી લઈએ કે અસતત ચલ એટલે શું. જ્યારે કોઈ ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કિંમતો ધારણ કરતો હોય અથવા તો ગણી શકાય તેવી કિંમતો ધારણ કરે છે, ત્યારે તેવા ચલને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા અસતત ચલ દ્વારા જે વિતરણ બનાવવામાં આવે છે, તો તેવા વિતરણને અસતત ચલનું આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું ઉદાહરણ અસતત ચલ માટેનું છે. હવે અસતત ચલ અને સતત ચલ કોને કહેવાય તેના વિશે પણ મેં તમને સમજ આપેલી કે અસતત ચલમાં માહિતી તમે ગણી શકો છો, જ્યારે સતત ચલની માહિતી તમને એકમમાં આપી હોય છે, એટલે કે તેના માટે કોઈ નિશ્ચિત એકમ હોય છે. નિશ્ચિત એકમ એટલે શું, તો મેં તમને સમજાવેલું કે અમુક માહિતી માટે એકમ જરૂરી છે, જેમ કે ઊંચાઈ છે, તાપમાન છે, વજન છે. તો તેના માટેનો એકમ છે, ધારો કે ઊંચાઈનો એકમ સેમી, ફૂટ, મીટર, તાપમાનનો એકમ સેલ્સિયસ અને વજનનો એકમ આપણે વાત કરી ગ્રામ, કિલોગ્રામ. તો સતત માહિતી માટે એકમ જરૂરી છે, જ્યારે અસતત માહિતી માટે એકમ જરૂરી નથી. અસતત માહિતી એટલે એવી માહિતી કે જેને તમે ગણી શકો છો. તો એનું એક એક્ઝામ્પલ, તો આપણે અસતત ચલના ઉદાહરણની એક્ઝામ્પલની વાત કરતા હતા. તો અસતત ચલમાં મેં તમને અગાઉ જણાવ્યું તેમ કે ગણી શકાય તેવી કિંમતો હોય છે. ધારો કે કોઈ વિસ્તારમાં 20 કુટુંબોમાં એવો અભ્યાસ કરવામાં આવે કે ભાઈ દરેક કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી છે. કે ભાઈ પ્રથમ કુટુંબ આપણે પસંદ કર્યું અને પ્રથમ કુટુંબમાં 2 બાળકો છે, બીજું કુટુંબ પસંદ કર્યું, બીજા કુટુંબમાં 3 બાળકો છે. તમે આ અભ્યાસ દરમિયાન એક વસ્તુ ખાસ નોંધશો કે કોઈ કુટુંબમાં
બાળક અડધું નથી. એટલે તમે એવું ના કહી શકો કે ભાઈ કુટુંબ નંબર 5 માં 1.5 બાળક છે, 1 અને અડધું. તો આ વસ્તુ અસતત માહિતી માટે ખાસ નોંધવા જેવી છે કે ભાઈ અસતત માહિતીમાં તમે જે પણ કિંમતો પ્રાપ્ત કરો છો તે કિંમતો અપૂર્ણાંક નથી. જે કિંમતો મળશે તે પૂર્ણાંક જ મળશે. અહીંયાના આપણા એક્ઝામ્પલમાં પણ તમે જોઈ શકો છો કે મેં તમને રકમ વાંચીને સંભળાવી. ટેલિવિઝનનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીની અઠવાડિયા દરમિયાનની માહિતી તમને આપી છે. આપણે કુલ અઠવાડિયામાં 500 ટીવી સેટનું ઉત્પાદન થયું હતું, પરંતુ આપણે અભ્યાસ હેઠળ 50 જ ટીવી સેટનો નિદર્શ આપણે પસંદ કર્યો. નિદર્શ ચેપ્ટર નંબર 1 માં તમે શીખી ગયા. અને આ નિદર્શમાં એટલે કે આપણે જે ટીવી પસંદ કર્યા છે, 50 ટીવી સેટ પસંદ કર્યા છે, તો તે ટીવી સેટમાં કેટલી ખામી છે એટલે કે ખામીની સંખ્યા તમને આપી છે. એટલે કે એમ કહી શકો કે પ્રથમ ટીવી સેટમાં 2 ખામી છે, બીજા ટીવી સેટમાં 1 ખામી છે, ત્રીજા ટીવી સેટમાં 0 ખામી છે, ચોથા ટીવી સેટમાં 5 ખામી છે, પાંચમામાં 2. એટલે તમને જે આપી છે એ દરેકે દરેક ટીવી સેટમાં આવેલી ખામીની સંખ્યા છે. તેના પરથી તમારે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો મેં તમને અગાઉ જણાવ્યું તેમ કે તમારે મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત જોઈ લેવાની. તો દાખલામાં મહત્તમ કિંમત 5 છે અને લઘુત્તમ કિંમત 0 છે. તો આપણો વિસ્તાર 5 અને 0 એટલે કે 0 થી લઈને 5 સુધીની કિંમતની વચ્ચે જ આવશે. તો પહેલી કોલમ તમારે જે બનાવવાની છે તે ટીવી સેટ દીઠ ખામીની સંખ્યા તમને જે આપી છે તે ખામીની સંખ્યા આપી છે. તો ટીવી સેટ દીઠ ખામીની સંખ્યા જેને આપણે ચલ x કહીશું, તો તેમાં આપણે 0 થી શરૂ કરીને 5 સુધી આપણે લખવાના છે. એટલે કે 0 1 2 3 4 અને 5. કારણ કે આપણી નાનામાં નાની કિંમત 0 છે અને મોટામાં મોટી કિંમત 5 છે. તો તમારી આવૃત્તિ 0 થી 5 સુધીમાં જ તમારી આવશે. હવે બીજી કોલમ તમારે બનાવવાની છે આવૃત્તિ ચિહ્ન, અને ત્રીજી તમારે કોલમ બનાવવાની છે દિવસની આવૃત્તિ, દિવસની સંખ્યા, અથવા તેને આપણે આવૃત્તિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અથવા આવૃત્તિને આપણે f ચિહ્ન દ્વારા પણ ઓળખીએ છીએ. તો દાખલાની શરૂઆત કરીએ. હવે તમે જેમ જેમ ગણતરી આગળ વધારતા જાઓ તેમ તેમ તમારે કાં તો ઊભી કોલમ અથવા તો આડી રો પ્રમાણે કિંમતો જોતા જવાનું છે. હું ઊભી કોલમ પ્રમાણે કિંમતો ધ્યાનમાં લઈશ, અને જેમ જેમ આપણે કિંમત ધ્યાનમાં લેતા જઈએ તેમ તેમ જે કિંમત તમારી આવી જાય તો તે કિંમત પર એક વખત ચોકટ અથવા તો એક એરો કરી દેવો કે જેથી એ કિંમત પાછી રિપીટ ન થાય. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ 2. હવે આ ચલ કિંમતમાં તમને આપેલી કિંમત છે 2. તો આપણે 2 ની જ્યારે વાત કરીએ તો 2 ની સામે તમારે એક લાઈન દોરવાની છે, એક કાપો દોરવાનો છે, અને અહીંયા 2 ને આપણે છેકી નાખીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ 4. તો 4 ની સામે એક લીટી દોરી, બરાબર છે, 4 ને પણ છેકી નાખવું. ત્યાર પછી આપણે વાત કરીએ 2. તો 2 ફરી પાછા આવે છે, તો 2 ની પાસે બાજુમાં પાછી લીટી દોરી અને 2 છેકી નાખો. ત્યાર પછી છે 1. તો 1 ની સામે લીટી દોરી, 1 ને છેકી નાખો. પાછી ફરી પાછી બીજી કોલમ લઈએ છે, તો બીજી કોલમમાં 1 થી સ્ટાર્ટ થાય છે, તો 1. તો 1 ની સામે એક લીટી દોરવી અને છેકી નાખવાનું. ફરી પાછું 1. તો 1 ની સામે પાછી લીટી દોરી, તેને છેકી નાખો. પાછું 1 આવે છે, 1 ની સામે લીટી દોરો અને એને છેકી નાખો. 0. તો 0 ની સામે એક લીટી દોરી, તેને છેકી નાખો.
અને આમ કરીને આખો આવૃત્તિ વિતરણ તૈયાર કરવું. તો મારા બધા આવૃત્તિ ચિહ્ન મુકાઈ ગયા છે. આવૃત્તિ ચિહ્ન મૂકતી વખતે એક ધ્યાનમાં રાખવાની બાબત, તો ખાસ ધ્યાન રાખજો કે 4 લીટી દોર્યા પછી એટલે કે 0 4 વખત આવે અને પછી 5મી વખત આવે, તો જ્યારે 5મી વખત આવે ત્યારે એને આડી લીટી દોરીને એક બંચ, એક જૂથ બનાવી દેવું કે જેથી તમને ખબર પડે કે ભાઈ આ 5 એક સાથે છે અને એમ કરીને લીટી દોરવી. ધ્યાન રાખજો, કોઈ રકમ 4 વખત આવે છે અને ફરી પાછું 5મી વખત આવે છે તો 4 ની ઉપર આડી લીટી દોરીને એક બંચ બનાવીને એને દર્શાવી શકાય કે જેથી પાછળથી જ્યારે આપણે એને ગણતરીમાં લઈએ તો સરળતાથી ગણી શકાય. તો તમે એને હવે સરળતાથી ગણી શકશો કે 5 10 15 અને 15 ને 3 18, તો મારી આવૃત્તિ આવશે 18. 5 10 અને આ બે રકમ બે કાપા છે, મતલબ 5 10 અને 2 એટલે 12. 5 1 2 3 4 આ 4 લીધી છે. 5 ને 4 9, 5 ને 1 6. સરળતાથી તમે ગણી શકશો 3 અને 2. અને પછી તમને જે આવૃત્તિ મળે છે તે આવૃત્તિનો સરવાળો કરવો. 8 ને 2 10, 10 ને 9 19, 19 ને 6 25, 25 ને 3 28, 28 ને 2 30, 30 0 વધી પડી 3, 3 ને 1 4, 4 ને 1 5. તમારી પાસે કેલ્ક્યુલેટર તો છે કેમ કે હવે તો કેલ્ક્યુલેટર વાપરી શકાય છે, પણ દરેક જગ્યા પર કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરવો. જે ગણતરી મોડે થતી હોય તે મોડે કરી શકાય. તો આપણો સરવાળો થશે 50, એટલે કે આપણી કુલ આવૃત્તિ અથવા તો જેને તમે સિગ્મા F5 પણ કહી શકશો અથવા n, તો તેની કિંમત આવશે 50.